છે અત્યારે તેજસજી જોડાયેલા છે. તેજસજી, આજે ખાસ ક્યાં નજર આપણી સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો? જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો તમે જોશો તો મેટલ્સમાં ઘણું એટ્રેક્શન છે. ઇવન માર્કેટ ઇઝ ડાઉન ટુડે, બટ મેટલ સ્ટોક્સ આર ડુઈંગ વેલ. તો ટાટા સ્ટીલ મારી ટોપ પિક છે આ સેક્ટરમાંથી. ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે, ઉપરી તરફથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પણ મને લાગે છે રિસ્ક રિવોર્ડના હિસાબે થોડું એક માઇનર ડિપમાં બાઇંગ કરવાનું એડવાઇઝેબલ રહેશે. 178 179ની વચ્ચે અગર જો ટાટા સ્ટીલ મળે તો આમાં ખરીદી કરી શકાય. સ્ટોપલોસ રાખવાનો રહેશે 171નો. આમાં પહેલું ટાર્ગેટ રહેશે 188નો અને બીજો ટાર્ગેટ રહેશે 195નો. તો ટાટા સ્ટીલમાં બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો. બીજો જે સ્ટોક મને ગમે છે ફ્રોમ અ બેન્કિંગ સ્પેસ, મને લાગે છે બેન્કિંગ એઝ અ સેક્ટર શુડ ડુ વેલ ફોર ધ ઓવરઓલ 2026. સો આઈડીબીઆઈ બેંકનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. આ સ્ટોકમાં આપણે એક બ્રેકઆઉટ જોયું હતું લાસ્ટ વીકમાં, અને સ્ટોક આજે 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને રિકવરી આપી છે. તો આ સ્ટોકમાં બી કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદી કરી શકાય. 98નો સ્ટોપલોસ રાખવાનો રહેશે. 108 અને 113ના ટાર્ગેટ રહેશે ઓન ધ હાયર સાઇડ. એટલે જો ખાસ કરીને બે જગ્યાએ સલાહ, એક ટાટા સ્ટીલ, બીજું આઈડીબીઆઈ બેંક. આ બંને પર એક ખાસ કરીને નજર રાખજો. ટાટા સ્ટીલની અંદર 171નો સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. 188 195ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. અને બીજી તરફ તમારે આઈડીબીઆઈ બેંક પર ખાસ કરીને નજર રાખવાની છે 108 113ના લક્ષ્યાંક માટે, જ્યાં 98નો સ્ટોપલોસ તમને આવતો જોવા મળશે. એટલે આ બંને પર એક નજર આજના દિવસે રાખજો. પરંતુ આગળ વધીએ